સ્વામિનારાયણ સાક્ષાત અક્ષર પુરુષોત્તમ સર્વેભ્યઃ પરમં શાંતિં આનંદં સુખમર્પયેત. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. શ્રી ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. શ્રી પ્રમુખ સ્વામી મહારાજની જય. શ્રી મહંત સ્વામી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની આજ્ઞા અને આશીર્વાદથી આપણે બધા નિત્ય પ્રાતઃ કથાનો લાભ લઈ રહ્યા છીએ. આજે આપણા માટે જાન્યુઆરી મહિનાની 17મી તારીખ અને બુધવારનો મહાપવિત્ર દિવસ છે અને 1128મી સભા થાય છે. અને કહત હૈ સહજાનંદ એ વિષય ઉપર 789મો દિવસ થાય છે. ભગવાન સ્વામિનારાયણ ગરડા પ્રથમ પ્રકરણના 52ના વચનામૃતની અંદર આપણને 4 શાસ્ત્રે કરીને ભગવાનના સ્વરૂપને સમજે એને પૂર્ણ જ્ઞાની કહ્યો છે. શાસ્ત્રોની અંદર ભગવાનના સ્વરૂપનું વર્ણન જુદા જુદા પ્રકારે લખેલું હોય એમાંથી ચારેયનો સમન્વય કરીને એક સરખુંપણું આપણે જ્યારે અંતરની અંદર ભગવાનના સ્વરૂપને સમજીએ ત્યારે એ આપણું જ્ઞાન પૂર્ણ થયું કહેવાય. કારણ કે ઘણી વખત કેવું થાય છે કે પોતાના જીવનની અંદર પોતાને જેટલું સમજાણું તેને પૂર્ણપણે કરીને એમ માને છે કે હવે મારે કાંઈ સમજવાનું બાકી રહ્યું નથી. એટલા માટે થઈને મહારાજ આ 4 પ્રકારના શાસ્ત્રની વાત આપણને બહુ જ પ્રેમથી સમજાવે છે. આપણે ગઈકાલના દિવસની અંદર આપણે જોયું હતું તો કે ભગવાન સર્વ કારણ છે, સર્વ વ્યાપક છે, નિર્ગુણ છે અને જો એને નિરાકાર સમજે તો એની અંદર એને બાદ આવ્યો કહેવાય. વેદાંત શાસ્ત્રની દ્રષ્ટિએ જોવા જઈએ તો આ પ્રકારે ભગવાનને નિરાકાર સમજે અને પ્રાકૃત કરચરણાદિકે રહિત અને દિવ્ય અવયવ સહિત એવો સનાતન જે ભગવાનનો આકાર છે તેને ન સમજે. ભગવાનનો સનાતન આકાર બતાવે છે. પ્રાકૃત કરચરણાદિકે રહિત છે. આપણી જેમ એમનું દિવ્ય વિગ્રહ છે જે ભલે પંચભૂતનું બનેલું હોય તેમ છતાં પણ કહેવાય છે કે એ ભગવાન પોતે પ્રાકૃત કરચરણાદિકે રહિત છે અને દિવ્ય અવયવે સહિત છે. એવો જે સનાતન ભગવાનનો આકાર છે તેને ન સમજે. ભગવાનનો જેવો છે તેવા આકારને ન સમજે એટલે નિરાકાર તરીકે અથવા તો પોતાની બુદ્ધિ ચાતુર્ય વડે કરીને જેમ પોતાને સૂજે તેમ સમજે તો પણ કહેવાય છે કે વેદાંત શાસ્ત્રની અંદર ભગવાનના સ્વરૂપને સમજવાની અંદર દોષ આવે છે. જેમ આપણે જાણીએ છીએ કે આ દોષ તો જીવનની અંદર નીકળવો પણ બહુ મુશ્કેલ છે. માણસ જમતો હોય અને જમતા જમતા એકાદ કાંકરી આવે ને તો એ ભોજનની અંદર એ બાધારૂપ કહેવાય, દોષરૂપ ગણાય. પણ એનો તો આપણે જીભ વડે કરીને તારવીને બહાર કાઢી શકીએ. જ્યારે ભગવાનના સ્વરૂપના જે આપણને જે કંઈ શાસ્ત્રની અંદર વેદાંતને વિશે જે લક્ષણો કયા છે એ લક્ષણોમાંથી
આ બધું સમજતા સમજતા એકાદ લક્ષણ એવું આવે છે કે નિરાકાર સમજે, તો એ નિરાકાર રૂપી જે એક નાનો એવો કાંકરો આપણને લાગે છે, ભોજનનો કાંકરો તો જીભ વડે કરીને કાઢી શકાય, પણ નિરાકારપણાનો જે કાંકરો જીવમાં બેસી ગયો હોય અને એને કાઢવો અતિ કઠણ છે, એ કોઈ સંજોગોમાં નીકળે નહીં. એટલે ભગવાન અને ભગવાનના સંતના સ્વરૂપને જ્યારે સમજવું હોય ત્યારે મહારાજે આપણને બહુ સ્પષ્ટપણે કહ્યું જ છે કે એકાંતિક થકી જ એકાંતિક ધર્મને પામી શકાય છે અને એકાંતિક થકી જ એકાંતિક ધર્મ સિદ્ધ થાય છે અને એકાંતિકનો મહિમા સમજાય છે. એના વગર તો માણસ ગમે તેટલા પોતાની શક્તિ પ્રમાણે, પોતાની વિચારધારા પ્રમાણે પ્રયત્નો કરે, પણ જેમ છે તેમ શાસ્ત્રની અંદર બતાવેલા એમના દિવ્ય ગુણોને ન પામે. એટલે એટલા માટે થઈને અહીંયા આગળ કહે છે કે ભગવાનના તમામ અંગો દિવ્ય છે અને સનાતન. એવા જે ભગવાનનો આકાર છે તેને ન સમજે. હવે આ બધી જ બાબતની અંદર ન સમજે તો સમજી લેવાનું કે જીવનની અંદર એની બહુ જ મોટી ખોટ ગણાય. આમ લોક જગતની અંદર એવું લાગે કે કેવું ભગવાનનું પૂજન અર્ચન વંદન કરે છે, પણ જે ભગવાનની આ પોતે આ પ્રમાણે ઉપાસના કરતો હોય તે ભગવાન એને પોતે સનાતન ન સમજે અને નિરાકાર સમજે, તો એના કારણે કરીને એના જીવનની અંદર બહુ જ મોટી ખોટ આવે. એટલે એટલા માટે થઈને મહારાજ આપણને આ વચનામૃતની અંદર આમ જોવા જઈએ તો ચારે ચાર શાસ્ત્રની દ્રષ્ટિએ આપણને ઘણું બધું ગહન લાગે છે, પણ જેમ જેમ આપણે એને સમજવાનો પ્રયત્ન કરીએ એમાં આપણને ભગવાન સ્વામિનારાયણે આપણા ઈષ્ટદેવે અને આપણા હિન્દુ અને સનાતન ધર્મના શાસ્ત્રોની અંદર જે ભગવાનને સર્વોપરી કયા છે, સાકાર કયા છે, પછી દિવ્ય કયા છે અને આ પ્રમાણે કહેવાય છે કે સનાતન પણ કયા છે. તો એવા ભગવાનને વિશે આપણને એકાદ પ્રકારનો નિરાકારપણાનો અથવા તો ભગવાન દિવ્ય નથી એવો કોઈક દોષ આપણા અંતરની અંદર આપણને ભગવાનને વિશે દેખાય. એના કારણે કરીને જીવનની અંદર ઘણી બધી ભૂલ થઈ કહેવાય. એટલે મહારાજ અહીંયા આગળ વેદાંત શાસ્ત્રની દ્રષ્ટિએ આપણને જે કહ્યું તેનાથી આગળ મહારાજ હવે વિશેષ સમજાવવા માંગે છે. અને જો એકલે પંચરાત્ર શાસ્ત્રે કરીને જ ભગવાનના સ્વરૂપને સમજે તો એવો દોષ આવે છે જે ભગવાનના અવતારને વિશે ભક્તિ કહી છે તેની વિશે મનુષ્ય ભાવ આવે. પંચરાત્ર શાસ્ત્ર છે એમાં ભગવાનના સ્વરૂપને સમજવા માટે થઈને આપણે સમજીએ ખરા, પણ એમાં એક દોષ એ કેવો આવે તો કે જે ભગવાનના અવતારને વિશે ભક્તિ કહી છે તેને મનુષ્ય ભાવે તેમાં મનુષ્ય ભાવ આવે. ભગવાનની ભક્તિ કરનાર લોકો માટે પણ ઘણા બધા પોતાની આગવી સૂઝ વડે કરીને કહેતા જ હોય છે ને કે આ બધા શું વેદિયાપણું કરવા બેઠા હશે. કોઈ સવારના પહોરની અંદર સૂર્યનારાયણને જળની અંજલિ અર્પણ કરે, કોઈ સરસ મજાની પવિત્ર નદીની અંદર પરમાત્માને યાદ કરીને સ્નાન કરે, પછી પૂજા પાઠ અધ્યયન ભગવાનના મંદિરમાં દીવો બત્તી આ બધું કરે, ત્યારે કેટલાક એવા લોકો હોય છે જે આ ભક્તિના પ્રકારની અંદર એને વેદિયાપણું લાગતું હોય છે. એ વાસ્તવિક ભક્તિએ કરીને જ આપણે આપણા જીવનની અંદર ભગવાનને રીઝવી શકીએ છીએ. અને એટલે જ વારંવાર પ્રમુખ સ્વામી મહારાજ પોતે કહેતા કે ભક્ત્યા તુષ્યતિ કેવલમ ન ચ ગુણૈ ભક્તિ પ્રિયો માધવ.
ભગવાન હંમેશા આ લોકની અંદર જે ભગવાન અવતાર ધારણ કરે છે અને અવતારની વિશે જે ભક્તિ કરે છે તેની વિશે મનુષ્ય ભાવ આવે એ મોટામાં મોટો બાધ નડે છે. કહેતા કે મોટામાં મોટું એની અંદર વિઘ્ન આવ્યું કહેવાય. કારણ કે આપણા ઘરની અંદર કોઈ મહેમાન આવ્યું હોય અને મહેમાનને આપણે આગ્રહ કરી અથવા તો વિનયપૂર્વક જેમ કહેવાય કે પહેલા એને આપણે પાણી આપીએ. હવે કંઈ પાણી પીવા માટે આપણા ઘરે નથી આવ્યા, પણ આપણી એક ફરજ થઈ ચૂકે છે કે જ્યારે આપણે ઘરે આવીને બેસે છે ત્યારે આપણે પેલું પાણી પાઈએ, પછી ધીરે રહીને પૂછીએ કે ચા પીશો કે કોફી પીશો અથવા તો ઠંડુ પીશો. એક ચા પીવા પણ આવ્યા નથી, કોફી પીવા પણ આવ્યા નથી કે પછી ઠંડુ પીવાય પણ આવ્યા નથી. એ તો એના કામે આવ્યા છે, પણ તરત જ આગ્રહ કરે ના એમ કંઈક તો કયો, એટલે કે કાંઈ વાંધો નહીં ચા બનાવો. એટલે થોડી એક રકાબી જેટલી ચા પીવે. તો આ જે પાણી આપ્યું અને ચા પાઈ એ મનુષ્ય આવ્યો છે આપણા ઘરની અંદર, ત્યારે એની આગતા સ્વાગતા કરવી એક મનુષ્ય શરીરની અંદર એક બહુ જ મહત્વનું અંગ છે. અને એ ન કરે તો કંઈ એમાં કંઈ ખોટું પણ નથી થતું, પરંતુ એક પરંપરા ચાલી છે કે આ લોકની અંદર આવી રીતે કોઈ ચા પાણીનું ન પૂછે ને ત્યારે મનમાં એમ થાય કે મારું ઘરમાં મા બાપે સંસ્કાર આપ્યા લાગતા નથી. એ ચા ન મળી એનો વસવસો ન હોય, પણ જેને ઘરે જઈને બેઠા ત્યાં આગળ આપણી ભારતીય સંસ્કૃતિનો એક જેને કહેવાય ને કે શિરસ્તો ઘરની અંદર પડેલો નથી. એટલે એટલા માટે થઈને આપણને કહે છે ને કે જીવનની અંદર ભગવાનની ભક્તિ કરવી એ બહુ મહત્વનું અંગ છે. અને ભક્તિ કરે છે એને કોઈ અદેખાય કરતું હોય તો સમજી લેવું કે એને પોતાના જીવનની અંદર ભગવાનનો જેવો છે એવો મહિમા સમજાયો નથી. મહારાજે આપણને બહુ સ્પષ્ટપણે વચનામૃતની અંદર પણ કહ્યું છે કે નવધા ભક્તિએ કરીને ભગવાન હંમેશને માટે આપણા ઉપર પ્રસન્ન થતા હોય છે. અને એ નવધા ભક્તિમાંથી આપણને જે ભક્તિ વિશેષ કરીને આપણા અંગની અંદર હોય એ ભક્તિથી આપણે ભગવાનને રાજી કરીએ. કોઈને સેવા ભક્તિ વધારે વિશેષ પસંદ હોય, કોઈને વંદન ભક્તિ વિશેષ પસંદ હોય, કોઈને આત્મસમર્પણ ભક્તિ વિશેષ પસંદ હોય, કોઈને ચંદનની અર્ચા કરવી એવી ભક્તિ પસંદ હોય, કોઈકને ભગવાનનું નામ સ્મરણ કરવું એવી ભક્તિ પસંદ હોય. તો એ ભક્તિ કરે ને તો એનું ચિત્ત છે એ ભગવાનને વિશે વિશેષ ને વિશેષ દ્રઢ થતું જાય. અને એટલા જ માટે થઈને આપણા હિન્દુ સનાતન ધર્મની અંદર વાત તો ખરેખર ભક્તિની વિશેષ કરીને લખી છે, પણ સ્વામી કહે છે કે દેહ કરવાની આવે ત્યારે તે વખતે શાલિગ્રામને કારસો આવતો હોય એટલે ઘણી વખત કે ના અમારે ઘરમાં થાય ખરું બધું, પણ ઘરના કરે એ કરે એટલે અમારે આવી ગયું એમ માની લે છે. બાકી વાસ્તવિક ભગવાનના અવતાર લોકની અંદર પ્રગટ થાય છે ત્યારે એ ભગવાનની ભક્તિ કરવી જ જોઈએ. જેમ રામચંદ્ર ભગવાન પોતે સબરીના આશ્રમની અંદર ગયા ત્યારે એના ગુરુ મતંગની પાસેથી એ શીખી લીધેલું કે ભાઈ આપણે આ વર્ષે આ જન્મની અંદર ભગવાન મળવાના છે, તો ભગવાનને હું કેવી રીતે પ્રસન્ન કરું, કઈ પ્રકારે ભક્તિ કરું. એમ શબરીબાઈ પોતે ત્યાં આગળ ભગવાન રામચંદ્રને પૂછે છે. અને તે વખતના સમયની અંદર ભગવાન રામચંદ્રજી પણ એમને 9 પ્રકારની ભક્તિનું વર્ણન કરીને બતાવે છે. પ્રથમ ભગતિ કર સંતન સંગા, પ્રથમ ભગતિ કર
સંતન સંગા દુસરી મમ કથા પ્રસંગા દુસરી મમ કથા પ્રસંગા પ્રથમ ભગતિ કર સંતન સંગા. ભગવાન પોતે કહે છે કે હે શબરીબાઈ, પહેલી ભક્તિ મારા સંતનો સંગ કરો, સમાગમ કરો, સંગ કરો. બીજી ભક્તિ છે મારી કથા વાર્તા સાંભળો. આ પ્રકારે 9 પ્રકારની ભક્તિ બતાવી છે. એ ભક્તિ જો જીવનની અંદર હોય ને તો જ એ ભગવાનનો ખરેખરો ભક્ત કહેવાય. હવે રામાવતારની વાત કરવા જઈએ તો કેટલા બધા વર્ષો વીતી ગયા, તો પણ આજના દિવસે ભારત વર્ષના ઇતિહાસની અંદર આ પ્રકારે ભગવાન રામચંદ્રની ભક્તિ કરનાર શબરીને બધા યાદ કરે છે. પૂજ્ય ડોક્ટર સ્વામી ઘણી વખત વાત કરે છે ને કે કલકત્તા બાજુ એક ફેક્ટરીની અંદર ગયા હતા અને ત્યાં આગળ શબરીબાઈનું એક ઝૂંપડીની અંદર ભગવાન રામ અને લક્ષ્મણજી પધાર્યા છે. શબરીબાઈ પોતે પોતાના હાથમાં બોર લઈ અને ચાખીને ભગવાનને આપે છે. આ પ્રકારનું તિથિ કેલેન્ડર જેને કહેવાય તારીખવારનું કેલેન્ડર બનાવેલું હશે, એ ટીંગાતું હતું. પૂજ્ય ડોક્ટર સ્વામીની નજર ગઈ એટલે એમણે કહ્યું કે તમને આ પ્રેરણા કેવી રીતે મળી? અને ત્યારે એણે કહ્યું કે ભલે વર્ષો વીતી ગયા છે પણ ભગવાનનો અવતાર જ્યારે પ્રગટ થયા હતો અને ભગવાન અવતારિત થયા હતા ત્યારે શબરીબાઈએ ભક્તિ કરીને એ જ એનાથી જ મારું હૃદયની અંદર મને અંતરની અંદર એવી પ્રેરણા મળી કે ભક્તિ વગર ભગવાન ક્યારેય આપણને મળતા નથી, અને મળ્યા હોય તો પણ ભક્તિ કર્યા વગર ભગવાનની પ્રસન્નતા પણ આપણને પ્રાપ્ત થતી નથી. આ વાત એમના અંતરની અંદર બરાબર દ્રઢ હતી. એટલે ડોક્ટર સ્વામીએ ધીરે રહીને પૂછ્યું કે કેટલા કેલેન્ડર છપાયા? કે 1,00,000 કેલેન્ડર. એમના જેટલા કસ્ટમર્સ હશે એ બધાને એક એકને આપ્યું. ભલે એ દર્શન ક્યારેક કરે ન કરે, ક્યારેક હામું જોવાઈ જાય, તો પણ એને ભગવાન રામચંદ્ર અને ભગવાન પ્રગટ છે અને ભગવાનની ભક્તિ કરવાનો એક આવો અમૂલ્ય અવસર શબરીબાઈ પોતે એ લઈને ભગવાનને રાજી કરે છે. અને ભગવાન એને 9 પ્રકારની ભક્તિનું સંપૂર્ણ વર્ણન કરી દે છે. એ કેટલી બધી જબરજસ્ત મધુર વાત કહેવાય. એટલે એટલા માટે થઈને જ્યારે પણ આ પૃથ્વી ઉપર ભગવાન પોતે સ્વયં પ્રગટ થાય ત્યારે ભક્તિ તો અર્પણ કરે જ. અને એવી ભક્તિવાળા ભક્તો જે ભગવાનને માટે પોતે સંકલ્પ કરે, એ સંકલ્પને ભગવાન એનો પૂરો પણ કરે. કારણ કે લાંબા સમયથી શબરીબાઈ રોજ વિચારતી કે આજે રામ આવશે, કાલે રામ આવશે, આજે રામ આવશે, કાલે રામ આવશે. જંગલની અંદર જઈને ફળાદી જે કંઈ વૃક્ષ ઉપર ઋતુ પ્રમાણેના ફળ હોય થોડા પડિયાની અંદર લેતા આવે કે મારે આંગણે આવે તો મારા નાથનું સ્વાગત તો મારે કરવું પડે ને, એમ સમજીને લઈ આવે. સાંજ પડે, બીજે દી સવાર પડે, ત્યાં સુધી ન આવે તો પછી ભગવાનને યાદ કરીને એ અંગીકાર કરી લે. પણ લાવવાની શ્રદ્ધા કેટલી, એ જે લાવવાનો વિચાર એના અંતરની અંદર આવ્યો કે ભગવાન આવે ત્યારે મારે ભગવાનનું સ્વાગત અને સન્માન કરવું જ પડે, ભગવાનની પાસે મારે કાંઈક ભેટ મૂકવી જ પડે. એ દ્રષ્ટિએ કરીને પોતે રોજ લાવતી. અને વર્ષો વીતી ગયા પણ એની શ્રદ્ધાની અંદર લેશ માત્ર ઓટ ન આવી કે ના મૂકો ને હવે આવશે ત્યારની વાત, ત્યારે આવવાના છે એમ ગુરુએ કહ્યું છે એટલે બહુ થઈ ગયું, એમ નહીં. પણ ક્યારે આવીને ઉભા રહે ને તો તે વખતે મારે ક્યાં ગોતવા જવું? અને એ વખતે ઋતુ કોઈ એવી હશે કે જેના કારણે કરીને ત્યાં બોરડી ઉપર બોર પાક્યા હશે, એ લઈ આવેલા.
તો એ બોર તો ભગવાનને અંગીકાર કરે છે, પણ એ પોતે પ્રશ્ન પૂછીને કે પ્રભુ મારો આ અબળાનો દેહ, હું તમારી ભક્તિ કેવી રીતે કરું? મારી જ્ઞાતિ જાતિ તમે જુઓ. અને ત્યારે ભગવાને કહ્યું કે અમે તમારી કોઈ જ્ઞાતિ કે જાતિને અમે જોતા નથી, અમે તો તમારા અંતરની અંદર પડેલી ભગવાનની ભક્તિને જોઈએ છીએ. એટલે પંચરાત્ર શાસ્ત્રની અંદર આપણને એટલું તો સ્પષ્ટપણે કહ્યું છે કે ભગવાનના સ્વરૂપને, ભગવાનના સ્વરૂપ આ લોકની અંદર ભગવાનનું સ્વરૂપ અને સમજે તો એવો દોષ આવે. જે ભગવાનના અવતારને વિશે ભક્તિ કહી છે તેને મનુષ્ય ભાવ આવે. હવે ભક્તિ કરનારને વિશે મનુષ્ય ભાવ તો કદાચ માણસ છે આવે, પણ જેની ભક્તિ કરે છે ને એ ભગવાનને વિશે પણ મનુષ્ય ભાવ આવવાની સંભાવના ઊભી રહી છે. અને એટલા જ માટે થઈને જ્યારે જીવનની અંદર ભગવાનના સ્વરૂપને વિશે એક યા બીજી રીતે આપણને મનુષ્યકૃતિની ભાવના જો આવી તો સમજી લેવાનું કે આપણા કલ્યાણની અંદર ઘણી બધી મોટી ખોટ રહી ગઈ. અને એ મનુષ્ય ભાવે કરીને આપણે પછી ભગવાનને ભગવાન પણ જાણતા નથી. એવા ભાગવતની અંદર 10મ સ્કંદની અંદર ઘણી બધી પ્રકારના અવળું સમજવાવાળાના આખ્યાનો પણ ભગવાન વેદવ્યાસજીએ લખ્યા છે. પછી કહે છે કે આવે તથા એક દેશસ્થપણું સમજાઈ જાય, પણ સર્વ અંતર્યામીપણું ને પરિપૂર્ણપણું ન સમજાય. એક દેશસ્થપણું સમજાઈ જાય પણ પછી સર્વ અંતર્યામીપણું, ભગવાન છે એ આપણા બધાના અંતરનું રજે રજનું જાણે છે. જેમ આપણે અહીંયા આગળ કેવું દુનિયામાં કહેવાય છે કે સુપર કોમ્પ્યુટરની અંદર જેટલું તમે નાખો એ બધા જ ડેટા એની અંદર સહી સલામત રહે. પરંતુ આપણને ભગવાને સુપર કોમ્પ્યુટર આપ્યું છે, એટલું મોટું જબરજસ્ત આપ્યું છે. મગજની અંદર નાના જન્મ્યા ત્યાંથી જેટલું યાદ નાખ્યું એટલું યાદ રહ્યું જ છે. આ ઉંમરના પ્રભાવે કરીને કદાચ વિસરાઈ જાય તો વાત જુદી છે, પણ આપણા જીવનની અંદર આપણને યાદ રહે છે. ત્યારે તો ભગવાન તો સર્વ અંતર્યામી પણ છે. સર્વ એટલે નાના મોટા જીવ પ્રાણી માત્રના અંતરની અંદર જે કંઈ હોય એને જાણે છે. જેમ મહારાજ પોતે આ લોકની અંદર વધાર્યા ત્યારે અંતર્યામી પણ કેટલાના સંકલ્પને પણ એમણે પૂર્ણ કર્યા છે. અને એ સંકલ્પ પૂરા કર્યા એટલે જાણનાર ભગવાન તો બધું જાણે છે કે આ ભગવાન મારા માટે આ અંતર્યામીપણે મારા સંકલ્પને જાણી ગયા અને મારા સંકલ્પને એમણે પૂરો કર્યો. તો ભગવાનને વિશે જે આવું સર્વ અંતર્યામીપણું છે અને પાછું પરિપૂર્ણપણું છે. આપણે તો શું થાય છે કે ઘણી વખત જેમ કહેવાય છે ને કે કંઈક થોડી ઘણી એકાદ બે હળદરના ગાંઠિયા આપણને હાથમાં આવ્યા હોય અને આપણે મોટું બોર્ડ મારીને બેસીએ કે લક્ષ્મીચંદ કરમચંદ ગાંધી. હવે જથ્થાબંધ માલનો વેપારી હોય ને એ જ ગાંધી લખાવી શકે. બે હળદરના ગાંઠિયા કે ગાંધી ના બની જવાય. એમ અહીંયા આગળ સર્વાંતર્યામીપણું તો છે પણ પરિપૂર્ણપણું અસંભવ. કોઈ વ્યક્તિ એમ કહી દે કે હું પરિપૂર્ણ છું તો એ શક્ય નથી, કારણ કે અપરિપૂર્ણપણું જ આપણામાં પડેલું છે અને છતાંય એને આપણે આપણી દ્રષ્ટિએ કરીને સ્વીકારી લઈએ છીએ. જેમ પૂજ્ય ડૉક્ટર સ્વામી વાત કરે છે ને કે આપણે જે કંઈ સેવા ભક્તિ કે કથા વાર્તા જે કંઈ આધ્યાત્મિક સાધના કરી છે એના માર્ક ભગવાન સ્વામિનારાયણને આપવાના હોય તો આપણને કેટલા આપે એ વિચારવાનું છે. આપણે તો આપણી રીતે નક્કી કરી લઈએ કે આપણે તો 100માંથી 100. માત્ર અને માત્ર સવારે વહેલા ઉઠી નાહી ધોઈ પૂજાપાઠ કર્યા પછી જ આપણે ચા પાણી નાસ્તો કરતા હોઈએ તો આપણે માની લઈએ 100% આપણે છીએ.
પણ એ એટલું કરીએ છીએ એની અંદર આપણા અંતરની અંદર આપણને ભગવાનની સ્મૃતિ અથવા તો ભગવાનનું ભજન પૂજા કરવા બેસીએ ત્યારે કેટલું થાય છે. આપણે સંપ્રદાયનો શિરસ્તો છે કે પૂજા કરવી, જરૂર કરવી, નિત્ય પૂજા પોતાની વ્યક્તિગત રીતે કરવી, પણ એની અંદર પણ આપણું ચિત્ત આકર્ષાતું નથી. ત્યારે પણ આપણા મનની અંદર ઘાટ ને સંકલ્પો થયા કરતા હોય છે. તો એવા સમયની અંદર એ પૂજાના માર્ગ આપણે આપવાના હોય તો આપણે પૂરેપૂરા આપી દઈએ, પણ ભગવાન અને સંતને આપવાના હોય તો તરત વિચાર માગી લે, કારણ કે આપણા જીવનની અંદર પરિપૂર્ણપણું નથી. અને પરિપૂર્ણપણાની અંદર ભગવાનની પૂજા કરે કે ના કરે, ભલે કદાચ સંપ્રદાય આવડો મોટો ચલાવવાનો હોય તો એની અંદર નાની મોટી ક્રિયાઓ કરતા હોય, પણ ભગવાનને વિશે એમની વૃત્તિ પરિપૂર્ણપણે જોડાયેલી જ હોય. સ્વામીશ્રી જ્યારે સભાની અંદર બિરાજમાન હોય ત્યારે પૂજ્ય વિવેક સાગર સ્વામી કથા કરતા હોય, પૂજ્ય ધર્મચરણ સ્વામી બાજુમાં બેસીને પત્ર જે બહારથી આવ્યા હોય એ વાંચવા માટે આપે, વંચાઈ ગયેલા પત્રના જવાબ લખ્યા હોય એને આશીર્વાદ લખવા માટે આપે. હવે દેહે કરીને ક્રિયા કેટલી કરવાની? જો વાંચવાનું હોય તો બહુ એકાગ્રતાથી વાંચવું પડે કે કયા હરિભક્તે કયા પ્રકારનો પ્રશ્ન પૂછ્યો છે અને એને શું જવાબ આપવાનો છે, એ પણ સાથે સાથે પત્રની જોડે 2 શબ્દોની અંદર ધર્મચરણ સ્વામીને કહી દે અને એ આવેલા પત્ર ઉપર જે એક માર્મિક શબ્દ લખી દે, એટલે પછી એમાં વિશેષ જે લખવા જેવું હોય જ્યારે પત્ર લખે ત્યારે ખ્યાલ આવી જાય. પ્રમુખ સ્વામી મહારાજનું વિશેષ પાછું આપણે એ જોતા હતા કે પત્ર લખીને આપ્યા પછી જવાબ લખવાનો હોય ત્યારે એ લખેલો પત્ર વાંચી લે કે આમાં એને જે પૂછાયું હતું એનું બરાબર કંઈક મર્મ આવ્યો છે કે નહીં, અને રહી ગયું હોય તો સ્વામીશ્રી પોતે ઊભા પત્રની બાજુ જગ્યા રહી હોય ત્યાં પણ આડું લખીને પણ એને પરિપૂર્ણ કરે. એ તો બરાબર છે, પણ ભગવાનમાં વૃત્તિ અખંડ, જેને આપણે જાણીએ છીએ કે તે વખતે વિવેક સાગર સ્વામી કથા કરતા હોય તો કથામાં શું આવે છે એ પણ જાણે. અમદાવાદની અંદર એક સંત પ્રવચન કરતા હતા અને બાપા તો પોતે પોતાના જેને કહેવાય કે કક્ષની અંદર વોકિંગ કરતા હતા, અને તે વખતે સ્વામીશ્રીને વોકિંગ પૂરું થયું અને પછી સ્વામી પોતે ત્યાં આગળ સભામાં પધાર્યા અને એ દરમિયાન એ સંતે પ્રવચન પૂરું કર્યું હશે અને તરત જ બાપાને આશીર્વાદ આપવાનો વારો આવ્યો. ત્યારે સર્વ અંતર્યામીપણે કરીને પરિપૂર્ણ હતા, એટલે એમણે બાપાએ એવું કીધું કે હમણાં જ પેલા સંતે પ્રવચનની અંદર આ વાત કરી. તો સંતને એમ થયું કે બાપા તો અહીંયા હતા જ નહીં, અને છતાં પણ બાપાને કેમ ખબર પડી કે મેં આના ઉપર વાત કરી છે. આવો પ્રસંગ આપણને ક્યારેક અનુભૂતિ થાય એટલા માટે પોતે કહેતા હોય છે, બાકી એ તો બધું જ પોતાનું સંપૂર્ણપણે ગુપ્ત રાખતા હોય છે. બહુ બને ત્યાં સુધી જાહેરની અંદર આપણે તો વાતમાં હું જાણું છું, મને ખબર છે, અને હું ભલે હાજર નહોતો પણ તોય મને એ ખબર છે. આ પ્રકારે આપણે બોલતા જ રહેતા હોઈએ છીએ. જ્યારે પ્રમુખ સ્વામી મહારાજ કે મહંત સ્વામી મહારાજ એમનામાં સર્વ અંતર્યામીપણું પણ છે અને પરિપૂર્ણપણું છે કે ભગવાનમાં પણ વૃત્તિ રાખે છે, કથા વાર્તામાં પણ વૃત્તિ રાખે છે, પત્ર લખે છે એમાં પણ વૃત્તિ રાખે છે, પત્ર વાંચે છે એમાં પણ વૃત્તિ રાખે છે. આ પ્રકારે સંપૂર્ણપણે એ પ્રમાણે કરે છે. એટલે માટે મહારાજ અહીંયા કહે છે કે પરિપૂર્ણ ન સમજાય. પછી કહે છે કે માટે એ સર્વે શાસ્ત્રે કરીને જો ભગવાનને ન સમજે તો આવા દોષ આવે. એટલે બધા શાસ્ત્ર વડે કરીને જ આપણે આ સમજવાનું છે. અને જો સર્વશાસ્ત્ર કરીને સમજે તો એક શાસ્ત્રની સમજણે કરીને દોષ આવે છે, તે બીજા શાસ્ત્રની સમજણે કરીને ટળી જાય છે. માટે એ 4 શાસ્ત્રે કરીને જે સમજે તે પૂર્ણ જ્ઞાની કહેવાય. અને 4માંથી 1 ને મૂકીને દે તો પોણો જ્ઞાની, 2 ને મૂકી દે તો અર્ધો જ્ઞાની,
ત્રણને મૂકી દેતો પા જ્ઞાની અને ચારને મૂકી દેતો પોતાની મનની કલ્પના એ કરીને ગમે તેવી જે શાસ્ત્રને સમજીને વર્તે છે અને તે જો વેદાંતી છે અથવા તો ઉપાસના વાળો છે તો બેય ભૂલા પડ્યા છે. માટે કલ્યાણનો માર્ગ એ બેમાંથી કોઈને જડ્યો નથી. માટે એ વેદાંતી તે દંભી જ્ઞાની છે અને ઉપાસના વાળો તે પણ દંભી ભક્ત છે. આ પ્રકારે મહારાજ પોતે ગરડા પ્રથમ પ્રકરણના 52ના વચનામૃતની અંદર આપણને 4 શાસ્ત્રે કરીને જાણવાની અદ્ભુત વાત કરી. અહીંયા આજે આપણે આ વચનામૃતને પૂર્ણ કરીશું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.